Good morning, students. Right now, we are learning our second unit, permutation and combination. In last video lecture, we have learned what is permutations, formula for permutations, and how to calculate sums or find out the value of any permutation with formula and expansion method. Okay, so I think all of you are clear with this one, and there is no any theory with these permutations, only practical sums are there. Different types of sums are there. Today I am going to explain you practical sums on digit base. ઓકે, ડિજિટ્સનો યુઝ કરીને કઈ રીતે પરમ્યુટેશન યુઝ કરી શકાય એ વસ્તુ આજે હું તમને એક્સપ્લેન કરવાની છું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ એક્ઝામ્પલ, દેટ ઇઝ હાઉ મેની એક્ઝામ્પલ ડેફિનેશન આપેલું છે. હાઉ મેની ડિફરન્ટ નંબર ઓફ 4 digits કેન બી ફોર્મ્ડ ફ્રોમ ધ ડિજિટ 2, 3, 5, 6 and 8. Each digit should be used only once in each number. ઓકે, દેટ મીન્સ કે આ 5 નંબરનો યુઝ કરીને 4 ડિજિટ નંબર બનાવવાના છે, અને એમાં જે તમને 5 ડિજિટ આપ્યા છે એ ડિજિટને એક જ વખત યુઝ થવો જોઈએ એક નંબરમાં. એ નંબરમાં બીજી વખત રિપીટ થવું જોઈએ નહીં. દેટ મીન્સ 2, 2, 2, 2 એવી રીતે 4 ટાઈમ્સ 2, 2, 2 કરી દો તો એ 2222 નંબર થયો, પણ એ 2ને રિપીટ નથી કરવાનો. 2 એક જ વખત આવવો જોઈએ. Okay, so this one is the definition. Okay, for that permutation આ સમને કેલ્ક્યુલેટ તમે બે રીતે કરી શકો છો. બે રીતે હું બતાવું છું, પછી તમને જે ઇઝી પડે એ મેથડ તમે યુઝ કરી શકો છો. ઓકે, વી કેન ફાઇન્ડ વી હેવ 5 digits. Okay, 2, 3, 5, 6, 8. Out of them we want to make 4 digit number. Okay, that can be arranged different ways with digit 5, એટલે n is equal 5 and r is equal 4. તો ટોટલ પરમ્યુટેશન ઓફ ઇઝ 5p4. 5p4 અહીંયા આપણે પરમ્યુટેશનની વેલ્યુ છે એ એક્સપાન્શન મેથડથી જ યુઝ કરીશું. દેટ વિલ બી ઇઝીયર ફોર અસ. ઓકે, સો 5p4, 5 will be expanded up to 4 terms. Okay, then 5, 4, 3, 2. Answer will be 120. Okay, this one is easier one. આમાં રિપીટેશન નથી અને તમે ડિફરન્ટ વેથી એનો યુઝ કરી શકો છો. દેટ ઇઝ વાય અહીંયા આપણે ડાયરેક્ટ n ઇઝ ઇક્વલ 5 અને r ઇઝ ઇક્વલ 4 લઈ શકીએ છીએ. ઇટ્સ વેરી સિમ્પલ વેથી. ઓકે, પણ સેકન્ડ જે છે, જ્યાં તમને રિસ્ટ્રિક્શન હોય કે અમુક ડિજિટ અમુક પ્લેસ ઉપર જ હોવું જોઈએ, તો ત્યાં તમારે જો નેક્સ્ટ મેથડ જે બતાવું છું એ મેથડથી જ સમ કરવો પડશે. તો દેટ ઇઝ નેક્સ્ટ મેથડ. સેમ સમ છે, આ મેથડથી કરીએ છીએ આપણે. પહેલાં તો 4 ડિજિટ નંબર આપણે બનાવવાનો છે. તો ધેટ ઇઝ વાય વી હેવ 4 terms, 4 places. 1, 2, 3, 4. This 4 places is there. Okay, so 4 places, and we can find out the પરમ્યુટેશન ફોર ઇચ પ્લેસ માટે આપણે પરમ્યુટેશન યુઝ કરીએ, અને એ પ્લેસ છે ડિફરન્ટ વેથી કેટલા વેથી તમે યુઝ કરી શકો છો એ વસ્તુ અહીંયા બતાવવાની છે. ઓકે, તો ફર્સ્ટ પ્લેસ લઈએ આ. ધીસ વન ઇઝ માય ફર્સ્ટ પ્લેસ. ઓકે, ફર્સ્ટ પ્લેસ છે એમાં 2, 3, 5, 6, 8 આ 5 ડિજિટમાંથી કોઈ એક ડિજિટ મારે મૂકવાનો છે. ધેટ્સ વાય ફર્સ્ટ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ 5p1. ઓકે, હવે 5માંથી એક મેં મૂકી દીધો. હવે હું સેકન્ડ પ્લેસ ઉપર આવું. ઓકે, તો સેકન્ડ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ 5માંથી એક ડિજિટ જતો રહ્યો છે, એટલે 4માંથી જ કોઈ એક મૂકવું પડશે, કારણ કે આપણે એક ડિજિટ એક નંબરમાં એક જ વખત લેવાનો છે, એ કન્ડિશન છે. ઓકે, તો અહીંયા 4p1. ઓકે, એટલે આ મારો સેકન્ડ પ્લેસ થઈ ગઈ. ઓકે, થર્ડ પ્લેસ માટે અગેન 4માંથી એક યુઝ થઈ ગયો એટલે 3 બચ્યા. તો થર્ડ પ્લેસ જે છે એ 3p1થી એક જ પ્લેસ છે અને 3 ડિજિટ છે, એટલે 3માંથી એક મૂકવાનો છે, એટલે 3p1. એન્ડ લાસ્ટ ડિજિટ આ ફોર્થ પ્લેસ એ 2p1.
ઓકે, તો 2p1 વેથી એનો યુઝ કરી શકો. આનું ટોટલ પરમ્યુટેશન કરવા માટે 4 એ 4નું મલ્ટિપ્લિકેશન. ઓકે, તો દેટ ઇઝ 5p1 4p1 and 2p1. Okay, so that is 5p1 4p1 3p1 and 2p1. Answer will be 5p1 no answer 5, 4p1 4, 3p1 3 and 2p1 2. Answer will be 120. That is the same answer that we have taken in last method. Okay, I think this one will be easier for you. અહીંયા તમારે કોઈ મિસ્ટેક થવાના ચાન્સીસ નહીં. આર શું લેવું એ કંઈ ખબર ન પડે, તો આ વસ્તુ તમે ઇઝીલી કરી શકો છો. ઓકે, તો સેમ વે એક નવું એક્ઝામ્પલ લઈએ. દેટ ઇઝ how many different number of 5 digits can be formed using all digit of number 50231. ઓકે, તમારે 5 ડિજિટ નંબર બનાવવાનો છે અને તમને નંબર આપ્યો છે 50231. દેટ મીન્સ વી હેવ 5 ડિજિટ્સ 50231 and we want to form 5 digit number that can be arranged different way. સેમ વે આપણે સેકન્ડ મેથડથી જ કરીશું, કારણ કે આમાં એક ડિજિટ 0 છે. તો 0 ડિજિટ જે છે એ ફર્સ્ટ પ્લેસ ઉપર ના આવી શકે. જો એ ફર્સ્ટ પ્લેસ ઉપર આવી જાય તો એ 4 ડિજિટ નંબર થઈ જાય. That is why we have to calculate this sum with the place value method. Okay, that means કે સેકન્ડ મેથડથી આપણે સમ કેલ્ક્યુલેટ કરશું તો that will be easier for us. Okay, તો ફર્સ્ટ ઓફ ઓલ we have 5 places. Okay, તો 5 places જે છે એ 5 places, this one 2 3 4 5. Why I have taken 5 places? Because I want to make 5 digit number. Okay, that is why I have taken 5 places. Now first place can be permuted or arranged with how many digits? 5 2 3 and 1. We cannot put 0 on first place. That is why first place can be permuted with 4p1. Okay, then 4p1, that is 5 2 3 1. Okay, now next one, second place can be permuted with, now again we can use 0 in this one. Okay, that is why we have also 4 digits, that is any one of 5 2 3 1 can used in first place, and we can use 0 on second place. Again we have 4 places, 4 digits. Okay, then second place can be permuted with 4 places, that is 4p1. Okay, now again third place can be permuted with 3p1. Okay, now we have only 3 digits, and fourth place can be permuted with 2p1, and last place can be permuted, only one digit is there, that is why we can use 1p1. Okay, અહીંયા તમે શું કરશો? દેટ ઇઝ અગેન આઈ રિપીટ ઇટ. પહેલું ડિજિટ જે છે 5 ડિજિટમાં ફર્સ્ટ પ્લેસ છે, એ ફર્સ્ટ પ્લેસ ઉપર હું 0 નહીં મૂકી શકું. રાઈટ, દેટ ઇઝ વાય આઈ હેવ ઓનલી 4 ડિજિટ્સ ટુ પરમ્યુટ વિથ ધેટ નંબર. ઓકે, તો ધેટ વિલ બી 4p1. સેકન્ડ ડિજિટ જે છે ત્યાં હું 0 મૂકી શકીશ, એટલે મારી પાસે 5 2 3 1માંથી એક ડિજિટ મેં ભલે ફર્સ્ટ પ્લેસ ઉપર મૂકી દીધો, છતાં પણ મારી પાસે 0 એમાં ઇન્ક્લુડ થઈ ગયું. દેટ ઇઝ વાય મારી પાસે 4 ડિજિટ જ છે, એટલે અગેન સેકન્ડ પ્લેસ છે એ 4p1થી પરમ્યુટ થઈ શકશે. થર્ડ પ્લેસ જે છે એ 4માંથી એક મૂકી દીધો, આગળના 2 ડિજિટ યુઝ થઈ ગયા છે ફર્સ્ટ પ્લેસ અને સેકન્ડ પ્લેસ ઉપર. થર્ડ પ્લેસ ઉપર મારી પાસે 3 જ ડિજિટ છે, દેટ ઇઝ 3p1. ઓકે, એન્ડ સેકન્ડ પ્લેસ ઉપર 2 ડિજિટ છે, દેટ ઇઝ 2p1, એન્ડ લાસ્ટ એક જ ડિજિટ બચશે એ 1p1. નાવ ટોટલ પરમ્યુટેશન મલ્ટિપ્લિકેશન ઓફ ઓલ પ્લેસીસ. ઓકે, તો એ થશે એ ટોટલ પરમ્યુટેશન 4p1 ઇન્ટુ again 4p1 into 3p1 into 2p1 into 1p1. Okay, so this one is my total permutation, and again you can use the expansion of that all permutations, that is 4 4 3 2 1. So total will be 96. So 96 different way I can make 5 digit number. Okay, so I think this one is the again second example. You can understood this very well. Now next one, again I have taken one more example.
how many different number of 4 digits divisible by 5 can be formed using the digit 2 3 5 7 8. ઓકે, અહીંયા કન્ડિશન છે 4 ડિજિટ નંબર બનાવવાના છે, પણ એમાં એ નંબર 5 સાથે ડિવિઝેબલ હોવો જોઈએ, એટલે કે 5 સાથે ભાગી શકાય એવો હોવો જોઈએ. ઓકે, સો અગેન વી વોન્ટ ટુ ફોર્મ 4 ડિજિટ નંબર divisible by 5. Okay, so that is that means last digit should be 5 વડે ભાગી શકાય. that means કે આપણી જે પાંચમી પ્લેસ છે 1 2 3 4, આ જે પ્લેસ છે એ 5 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ. that means કે એ ડિજિટ 5 હોય તો જ તમે એને 5 વડે ભાગી શકશો. એ તમે આગળ ક્યાંક ભણી ગયા છો કે કોઈ પણ ડિજિટનો છેલ્લો નંબર, ઓકે, વન્સ વેલ્યુ એકમનો નંબર જો 0 કે 5 હોય તો એ નંબરને તમે 5 વડે ડિવાઈડ કરી શકો, રાઈટ. તો ધેટ વિલ બી ઇફ એની વન્સ વેલ્યુ, એકમને ઇંગ્લિશમાં વન્સ વેલ્યુ કહેવાય. ઓકે, વન્સ વેલ્યુ, પછી આને ટેન્સ વેલ્યુ, આ દશકની વેલ્યુ આને ટેન્સ કહેવાય. આ જે છે એ હજારની 100ની વેલ્યુ એટલે આને 100 કહેવાય, અને આને હજારની વેલ્યુ એટલે એને થાઉઝન્ડ્સ પ્લેસ કહેવાય. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા એકમની વેલ્યુ, વન્સ વેલ્યુ છે એ મારે આ 4-5 જ ડિજિટમાંથી નંબર બનાવવાનો છે, રાઈટ. દેટ્સ વાય પાંચમો ડિજિટ જે છે એટલે કે મારો આ 1 2 3 અને 4, તો આ જે ફોર્થ ડિજિટ છે એ ઓનલી 5 મૂકું તો જ એ ડિવિઝેબલ 5 થશે, અને મારે ડિવિઝેબલ 5 વાળા નંબર જ લેવાના છે. ધેટ ઇઝ વાય ચોથો ડિજિટ છે એ 5 કમ્પલસરી મૂકવાનો છે, અને એ ફિક્સ છે એક જ નંબર, એટલે એ પરમ્યુટેડ થશે 1p1થી. ઓકે, નાવ હવે બાકી જે બચ્યા એ કયા નંબર, તો કે 2 3 7 અને 8. આ ચારમાંથી મારે અહીંયા ફર્સ્ટ પ્લેસ ઉપર મૂકવાનું છે, દેટ ઇઝ 4p1. ઓકે, એના પછી જે છે એ 3p1, એના પછી છે 2p1. ઓકે, સો ટોટલ પરમ્યુટેશન વિલ બી 4p1 into 3p1 into 2p1 into 1p1. So total will be 24. So 24 different number of 4 digits divisible by 5 can be formed. Okay, so this one is the something different value, so that is why I have taken the second method as a whole. ઓકે, એટલે જ મેં સેકન્ડ મેથડ બધા સમ માટે યુઝ કરશો તો તમને આવું જ્યારે સ્પેશિયલી આપેલું હશે ત્યારે એ વસ્તુ ઇઝીલી ફાઇન્ડ થશે. ઓકે, તો દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 3. નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ, fourth example, again something different I have taken. Using 0 1 5 4 3 6, total number is 6. Only once, એક જ વખત યુઝ કરવાનું છે. હાઉ મેની 4 digits number can be formed? આ એક આન્સર લેવાનો છે. બીજો આન્સર લેવાનો છે હાઉ મેની ઓફ ધેમ આર ડિવિઝેબલ બાય 5. એમાંથી કેટલા નંબર 5 વડે ડિવાઈડ થયેલા હશે એ જોવાનું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ નંબર ઓફ ડિજિટ લઈ લઈએ. વી હેવ 6 digits, okay, to form 4 digit number. Okay, the first place cannot be filled with. હવે 4 ડિજિટ નંબર માટે અગેન આપણે આગળ એક જોયું હતું કે 0 નંબર છે ફર્સ્ટ પ્લેસ ઉપર ના લઈ શકાય. ઓકે, તો 0 નંબર ફર્સ્ટ પ્લેસ ઉપર નથી લઈ શકાતો. દેટ ઇઝ વાય હું ફર્સ્ટ પ્લેસ ઉપર આ પ્લેસ ઉપર 0 નહીં મૂકી શકું. ઓકે, તો એના સિવાયનો કોઈ પણ નંબર હું મૂકી શકીશ. 1 5 4 3 6માંથી કોઈ પણ નંબર, તો ફર્સ્ટ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ 5p1. ઓકે, 5માંથી કોઈ એક. દેન સેકન્ડ પ્લેસ, આ જે વેલ્યુ છે અહીંયા હું 0 મૂકી શકીશ એટલે 0 એમાં ઇન્ક્લુડ થઈ જશે. સેકન્ડ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ અગેન 5p1, કારણ કે બાકીના જે 5 હતા એમાંથી એક મેં અહીંયા યુઝ કરી દીધો છે એટલે 0 આમાં ઇન્ક્લુડ થઈ ગયો, તો અગેન 5 નંબર થઈ ગયા મારી પાસે, તો દેટ ઇઝ 5p1. ઓકે, દેન next one is 4p1 and next one is 3p1. So total permutation 5p1 into 5p1 into 4p1 into 3p1. So total answer will be 300. So 300 different number of 4 digit can be formed. એટલે આ નંબરનો યુઝ કરીને તમે 300 ડિફરન્ટ નંબર્સ છે એ બનાવી શકો. ઓકે, તો દેટ ઇઝ ફોર ફર્સ્ટ આન્સર. નાવ ફોર સેકન્ડ આન્સર, વોટ શુડ વી ડુ?
સેકન્ડ આન્સર છે કે જે 300 નંબર તમને મળ્યા એમાંથી 5 વડે ડિવાઈડ થઈ શકે એટલા નંબર કેટલા, એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો ધેટ ઇઝ using that number 5 digits, using this number only, this one, okay, આ નંબરનો જ યુઝ કરવાનો છે. તો અગેન 6 digits to form 4 digits number divisible by 5. લાસ્ટ પ્લેસ એટલે કે 4 ડિજિટનો લાસ્ટ પ્લેસ જે છે એ આ ઓનલી 0થી જ પરમ્યુટેડ થાય અથવા તો 5થી પરમ્યુટેડ થાય. તો લાસ્ટ ડિજિટ કેન બી ફોર્મડ વિથ 0 ઓર 5. તો પહેલાં આપણે એઝમ્પશન કરીએ કે લાસ્ટ ડિજિટ છે એ ખાલી 0 જ છે, ઓકે. તો પહેલાં 3 ડિજિટ છે એ 3 ડિજિટ્સ કેન બી પ્લેસ્ડ વિથ અહીંયા 5p1 આ 4p1, કારણ કે લાસ્ટ ડિજિટ 0 અહીંયા મેં મૂકી દીધો છે. તો બાકીના 5માંથી મારે પહેલાંમાં મૂકવાનું છે, રાઈટ. દેટ ઇઝ 5p1. પછી 5માંથી એક 0 તો ફિક્સ જ છે અહીંયા, એ ચેન્જ નથી થવાનું, એક ક્યાંય યુઝ નથી કરવાનું, ઓકે. દેટ ઇઝ વાય આ 5માંથી એક અહીંયા મૂકી દીધું, પછી એક મુકાઈ ગયો, 4 બચ્યા, આ 4માંથી એક અને 3માંથી એક, 4 ડિજિટ નંબર ફોર્મ થઈ ગયા, રાઈટ. તો ટોટલ પરમ્યુટેશન 5p1, 4p1, 3p1 અને 1p1. તો ટોટલ થયા 60, ઓકે. હવે આ થયો ખાલી 0 પ્લેસ વેલ્યુ લાસ્ટ ડિજિટ, એટલે કે લાસ્ટ પ્લેસ છે એ 0થી ફોર્મ કર્યું હોય ત્યારનું. હવે લાસ્ટ પ્લેસ આપણી પાસે 5 પણ છે, તો એવા નંબર ગોતીએ કે લાસ્ટ પ્લેસ છે એ 5 સાથેનો હોય, એવા કેટલા નંબર બનશે, રાઈટ. તો એ અગેન વેન ધ લાસ્ટ નંબર કેન બી ફિલ્ડ વિથ 5, ઓકે. એ 5 નંબર છે એ 5થી ફિલ્ડ કરી શકો છો. તો લાસ્ટ નંબર જે છે એ 5 મૂકી દઉં અહીંયા હું, અગેન 5 મૂકી દઈએ આપણે. હું પહેલાં ઇરેઝ કરી નાખું બધું, ઓકે. અહીંયા હું 5 મૂકી દઉં, ઓકે. then remaining digits can be filled with, first place can be filled with 1, 4, 3 and 6 but not 0. ફર્સ્ટ પ્લેસ છે એમાં 0 હું નહીં મૂકી શકું, રાઈટ. એટલે એ ફર્સ્ટ પ્લેસ માટે મારે શું મૂકવાનું થશે, 4p1, કારણ કે હું 1, 4, 3 અને 6માંથી જ એક નંબર મૂકી શકીશ, ફર્સ્ટ પ્લેસ ઉપર હું 0 નહીં મૂકી શકું. દેટ ઇઝ વાય મારે ફર્સ્ટ પ્લેસનું પરમ્યુટેશન 4 ડિજિટ છે અને 4p1 છે, ઓકે. અગેન સેકન્ડ પ્લેસ માટે અહીંયા સેકન્ડ પ્લેસ માટે હું 0 મૂકી શકીશ. તો મારી પાસે 1, 4, 3, 6માંથી એક મેં મૂકી દીધું, તો 3 બચ્યા અને 0 હું એમાં ઇન્ક્લુડ કરી દઉં, એટલે અગેન મારી પાસે 4 ડિજિટ થઈ ગયા. તો હું સેકન્ડ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ 4p1, ઓકે. એન્ડ થર્ડ પ્લેસ જે છે એ 3p1 એન્ડ લાસ્ટ પ્લેસ તો ફિક્સ છે 5 એટલે 1p1, ઓકે. તો ટોટલ પરમ્યુટેશન વેન લાસ્ટ ડિજિટ ઇઝ 5 ઇઝ 4 into 4 into 3 into 1, that is 48, okay. તો ટોટલ પરમ્યુટેશન 4 divisible by 5, that is એક આપણે અહીંયા જોયું 0 સાથેના ટોટલ પરમ્યુટેશન અને 5 સાથેના ટોટલ પરમ્યુટેશન. આ 5 સાથેનું ટોટલ પરમ્યુટેશન that is 60 plus 48, 108. So 108 different number of 4 digits divisible by 5 can be formed, okay. 6 ડિજિટ જે આપણને આપ્યા છે એમાંથી 4 ડિજિટ ફોર્મ કરી શકે એવા 300 ડિજિટ છે અને એમાંથી 108 ડિજિટ એવા છે કે જે 5 સાથે ડિવાઈડ થઈ શકે છે, રાઈટ. તો ધીસ વન ઇઝ ધ સોલ્યુશન ફોર ધીસ ક્વેશ્ચન. આવો જ હજુ એક સમ છે એ લઈએ. આ બધા સમ છે એ તમારા ઇલ્યુસ્ટ્રેશનના સમ્સ હતા, બુકમાં ઇલ્યુસ્ટ્રેશનના સમ્સ છે. હવે આપણે એક્સરસાઇઝમાં સમ આપેલા છે એમાંથી અમુક સમ કરીએ અને બાકીના સમ હું તમને હોમવર્કમાં કરવા આપીશ, ઓકે. તો દેટ ઇઝ ફોર એક્સરસાઇઝ 5 છે, પેજ નંબર 44 ઉપર આપેલી છે, રાઈટ. હાઉ મેની 6 ડિજિટ્સ નંબર કેન બી ફોર્મડ યુઝિંગ 217,804. હાઉ મેની ઓફ ધેમ આર ડિવિઝેબલ બાય 5. સેમ આગળનો સમ છે એના જેવો જ છે, રાઈટ. મારી પાસે 6 ડિજિટ છે, ઓકે. તો 6 ડિજિટ જે છે એ પહેલાં હું ઇરેઝ કરી નાખું છું આ બધું. મારી પાસે 6 ડિજિટ, આ 6 ડિજિટ્સ ટુ ફોર્મ 6 ડિજિટ છે અને 6 ડિજિટ ફોર્મ કરવાના છે, ઓકે. ધ ફર્સ્ટ પ્લેસ કેન નોટ બી ફિલ્ડ વિથ 0, કારણ કે ટોટલ જે છે એમાં અહીંયા હું 0 નહીં મૂકી શકું, રાઈટ. સો ફર્સ્ટ પ્લેસ કેન બી ફિલ્ડ વિથ બાકીના જે 5 ડિજિટ છે એ 0 સિવાયના એનાથી પરમ્યુટેડ થશે, દેટ ઇઝ 5p1, ઓકે. નાવ સેકન્ડ પ્લેસ ઉપર હું 0 મૂકી શકીશ, એટલે અગેન સેકન્ડ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ 5p1, આ ફર્સ્ટ પ્લેસ.
આ સેકન્ડ પ્લેસ. થર્ડ પ્લેસ 2 ડિજિટ જતા રહ્યા છે 4p1, આ થર્ડ પ્લેસ. પછી ફોર્થ પ્લેસ 3p1, 2p1 એન્ડ 1p1. ઓકે, સો 5p1 into 5p1 into 4p1 into 3p1 into 2p1 into 1p1. Okay, so total will be 600. So 6 digits નંબરમાંથી તમે 600 ડિફરન્ટ નંબર યુ કેન ફોર્મડ. એમાંથી 600 ડિફરન્ટ નંબર યુ કેન ફોર્મ વિથ 6 ડિજિટ્સ. ઓકે, એ ફાઇન્ડ કરી શકાશે. ઓકે, નાઉ નેક્સ્ટ વન એ જ વસ્તુ આપણે જોવાની છે. એમાંથી જે 600 નંબર ફોર્મ થયા છે એમાંથી 5 સાથે ડિવિઝેબલ કેટલા હશે. ઓકે, તો એના માટે સમ જોઈએ. એ નેક્સ્ટ છે એ. ઓકે, how many of them are divisible by 5 using 217805. હવે એ જ વસ્તુ આપણે 6 ડિજિટ નંબર જોઈએ છે, રાઈટ. તો એ 6 ડિજિટ નંબર જે છે, આ 6 ડિજિટ નંબર મેં મૂક્યું. એમાં આ લાસ્ટ જે વન્સ પ્લેસ છે, એકમની પ્લેસ છે, ત્યાં ફિક્સ 0 જ મૂકવો પડશે. બીજો 5 મારી પાસે નથી એટલે ખાલી એક જ ડિજિટ મૂકવું પડશે. એટલે અહીંયા આપણે પહેલાં આગલા સમમાં જે 2 વસ્તુ કરી હતી, 0 લાસ્ટ પ્લેસ ઉપર 0 હોય અને કેટલા નંબર થાય, અને લાસ્ટ પ્લેસ ઉપર 5 હોય અને કેટલા નંબર થાય, આ 2 વસ્તુ અલગ અલગ ફાઇન્ડ કરી હતી. કારણ કે મારી પાસે એમાં 2 નંબર હતા, 0 અને 5, કે ધેટ કેન બી ડિવિઝેબલ બાય 5. પણ આ અહીંયા જે સમ છે એની અંદર મારી પાસે ખાલી 0 એક જ છે. એટલે મારે એક જ વખત લાસ્ટ વેલ્યુનું ફાઇન્ડ આઉટ કરવું પડશે, રાઈટ. તો લાસ્ટ પ્લેસ ઇઝ ફિલ્ડ વિથ 0. તો ફર્સ્ટ પ્લેસ કેન બી ફિલ્ડ વિથ બાકીના 5 ડિજિટથી, એટલે 5p1, પછી 4p1 સેકન્ડ પ્લેસ, થર્ડ પ્લેસ 3p1, ફોર્થ પ્લેસ 2p1 એન્ડ ફિફ્થ પ્લેસ 1p1, અને સિક્સ્થ પ્લેસ જે છે એ 0 ફિક્સ છે, એ પણ 1p1. ઓકે, તો એ વસ્તુ જે છે એ 5p1, 4p1, 3p1, 2p1, 1p1 અને 1p1. ઓકે, આ પણ 1p1 છે. 1 into 1 1 જ થશે. ઓકે, અહીંયા મેં 1p1 નથી લખ્યું, પણ 6 પ્લેસ માટે તમે અહીંયા અગેન 1p1 મૂકી શકો. ઓકે, તો અહીંયા જે આન્સર થશે, અહીંયા 1 મલ્ટીપ્લાય કરો આન્સર તો પણ 120 જ આવશે. ઓકે, તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન ડિવિઝેબલ બાય 5 that is 120. Okay, so 120 different number of 6 digits divisible by 5 can be formed. Okay, I think all of you understood this one. Okay, now again take exercise માંથી હજુ એકાદો સમ લઈએ કે જે તમને સમજાઈ જાય કઈ રીતે કરવાનો છે, રાઈટ. પછી એક્સરસાઇઝના સમ તમારે જાતે જ કરવાના છે. ઓકે, ધેટ ઇઝ સમ નંબર 6. નેક્સ્ટ સમ એક્સરસાઇઝ 6 અને પેજ નંબર 44. ઓકે, how many different 5-digit number can be formed using 3, 4, 5, 6, 7. Okay, અને બીજો એમાં ક્વેશ્ચન છે, how many of them will be greater than 50,000. 50,000થી વધારે હોય એવા નંબર કેટલા બનશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ 5 digits that are 3, 4, 5, 6, 7. ઓકે, 5 digits આપણે અહીંયા લઈ લીધા, 5 પ્લેસીસ લઈ લીધી. ઓકે, હવે એ 5 પ્લેસીસમાં ટોટલ નંબર આપણે ફાઇન્ડ કરવાના છે. તો 5 પ્લેસીસ બધા જ નંબર છે, કાંઈ આપણને ન આપ્યું હોય ત્યારે આપણે બધા નંબર એક જ વખત યુઝ થાય છે એવું આપણે કન્સિડર કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ પ્લેસ કેન બી ફોર્મડ વિથ 5p1, સેકન્ડ પ્લેસ 4p1, 3p1, 2p1, 5p1. 5p1, 4p1 મલ્ટીપ્લાય કરો, ટોટલ 120 થશે, જે આપણે આગળ કરી ગયા એની જેમ જ છે. આમાં કોઈ એવા નંબર નથી લેવાના, પણ જે નંબર લેવાના છે એ નંબર જે છે એ સેકન્ડ ક્વેશ્ચનમાં લેવાના છે. હાઉ મેની ઓફ ધેમ વિલ બી ગ્રેટર દેન 50,000. 50,000થી મોટા નંબર કયા છે એ મારે જોવાનું છે. તો એના માટે આન્સર જુઓ. ઓકે, ધેટ ઇઝ 5 ડિજિટ નંબરમાં 50,000થી અપ જે છે એ નંબર જે છે એ ફર્સ્ટ પ્લેસ કેન બી. 50,000થી મોટા નંબર કયા થાય, તો કે પહેલો જે ડિજિટ આ પ્લેસ છે ત્યાં 5, 6 અને 7માંથી કોઈ નંબર મૂકો તો જ એ નંબર 50,000થી મોટો થવાનો છે. કારણ કે બાકીના 4 ડિજિટમાં તો એ બાકીના 5, 6, 7 પછીના જ કોઈ નંબર આવવાના છે, તો જ એ નંબર છે 50,000થી મોટો થશે. ઓકે, સપોઝ કે એક વસ્તુ લઈ લઈએ કે મારી પાસે અહીંયા મેં 5 મૂક્યું છે, આ 5 મૂક્યું છે, તો બાકીના 4 ડિજિટ હું કોઈ પણ રીતે મૂકું તો 3, 4, 6, 7 મૂકું તો આ 50,000થી મોટું જ થશે, રાઈટ. અહીંયા હું 3 મૂકીશ
તો એ વસ્તુ નહીં થાય, કારણ કે પછી હું 5 મૂકું 6 મૂકું ગમે તે મૂકું પણ એ 35,000 કે 30,000ની અપ જ થશે, 50,000 અપ ન થાય. ઓકે, ફર્સ્ટ પ્લેસ ઉપર હું 4 મૂકું તો એ 40,000 અપ જ થશે. ઓકે, જો હું ફર્સ્ટ પ્લેસ ઉપર 5 મૂકીશ તો 50,000 અપ થશે, 6 મૂકીશ ફર્સ્ટ પ્લેસ ઉપર તો 60,000 અપ થશે, અને 7 મૂકીશ તો 7,000 અપ થશે. રાઈટ, ધેટ ઇઝ વાય આઈ હેવ ટુ પુટ ફર્સ્ટ પ્લેસ, કારણ કે મારે 50,000થી મોટા નંબર કયા છે એ વસ્તુ ચેક કરવી છે. દેટ ઇઝ વાય કે ફર્સ્ટ પ્લેસ ઉપર હું 5, 6, 7માંથી કોઈ એક નંબર મૂકું તો એ ડિજિટ છે એ 50,000થી મોટો થાય. દેટ ઇઝ વાય ફર્સ્ટ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ 3માંથી એક નંબર 3p1. ઓકે, નાવ નેક્સ્ટ પછીના સેકન્ડ પ્લેસ ઉપર તમે ગમે તે નંબર મૂકો, એ નંબર જે છે એ 50,000 અપ જ થશે. રાઈટ, તો એ 4p1, કારણ કે ફર્સ્ટ પ્લેસ ઉપર 5 મૂકો, 6 મૂકે, 7 મૂકો, ત્રણેય વખતે એ નંબર છે એ 50,000ની ઉપર જ જવાનો છે. ઓકે, તો આ બાકીના જે 4 ડિજિટ છે, 3માંથી એક મૂકી દીધો છે. રાઈટ, તો બાકીના જે ડિજિટ બચ્યા છે એ 4 ડિજિટ, 3માંથી એક, સપોઝ કે મેં એમાંથી 5 મૂકી દીધા છે તો 6 ને 7 તો હું અહીંયા કન્સિડર કરી શકીશ સેકન્ડ પ્લેસ ઉપર. રાઈટ, તો એ 5 સિવાયના 3, 4, 6, 7 એટલે 4માંથી એક મૂકવાનો છે, પછી 3માંથી એક મૂકવાનો છે, 2માંથી એક અને 1માંથી એક. ઓકે, તો દેટ વિઝ બી 3p1, 4p1, again multiply with 3p1, multiply with 2p1, multiply with 1p1. Okay, 3, 4, 3 to 1, 72. Total permutation for greater than 50,000 is 72. Okay, therefore 72 different number of 5 digits greater than 50,000 can be formed. Okay, તો આ વસ્તુ જે છે એ તમે 50,000 અપ, આવો જ એક સમ જે છે એ બુકમાં છે, એ સમ 365,000થી અપ કયા નંબર ફોર્મ કરી શકાશે એના માટેનું છે. તો એવો સમ નંબર 21. ઓકે, સમ નંબર એક્સરસાઇઝ 21, આ 21 છે એ તમારે કરવાની છે, જે આના જેવી જ એક્સરસાઇઝ છે. ઓકે, એવી જ એક એક્સરસાઇઝ જે છે એ 25, એક્સરસાઇઝ 21, એક્સરસાઇઝ 25. ઓકે, સેમ આના જેવી જ સમ્સ છે કે જેમાં તમે એનો યુઝ કરી શકશો. ઓકે, દેટ ઇઝ વાય આઈ હેવ given this exercise number in this video lecture. Okay, and same way 50,000 up, 50,000 up, but yes, okay, 21 and 25 is the same exercise, that is this exercise 6. Okay, so you can do it with yourself. Right, now next one, again let me erase it. Okay, so this one is exercise. You have to do yourself exercise, that is for this type of sum, that is let me again repeat it. Exercise number 18, 21. Okay, you can write down in your book 25. Okay, and 29 and 31 and 31. These 5 exercises are as per the we have learned in this video lecture. Okay, આ વિડીયો લેક્ચરમાં આપણે જે ટાઈપના સમ શીખ્યા છે એ ટાઈપના સમ્સ એક્સરસાઇઝમાં આ 5 છે, જે તમને મેં આગળ કરાવ્યા છે એના જેવા જ સમ્સ છે. તો પ્લીઝ ટ્રાય ઇટ યોર સેલ્ફ and practice it so you can do understand the next lecture very well. Okay, next lectureમાં હજુ હું અલગ ટાઈપના સમ્સ છે એ એક્સપ્લેન કરીશ અને સમજાવીશ. રાઈટ, તો તમે એ નેક્સ્ટ લેક્ચરમાં કરી શકશો. સો till that, bye bye and thank you very much.